નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો અને વાર્તાનું નામ છે મહેમાનની મુસીબત વૈતી. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક ભાઈ હતા, સ્વભાવે ખૂબ સરળ માણસ અને ગામની અંદર જીવન વિતાવે, પતિ પત્ની રીએ. હવે ભાઈનો સ્વભાવ છે ને એટલો બધો સરળ અને સામાજિક રીતે મળતાવડો ખૂબ. કોઈ પણ વ્યક્તિ એને ત્યાં આવે એ બધું એને ગમે અને કોઈ પણ જગ્યાએ સંબંધો વિકસાવવા એવું એને ગમે. હવે એક વખત બન્યું એવું કે ભાઈ ગામના પાદરે બેઠા હતા અને ત્યાંથી બે વ્યક્તિ નીકળ્યા. તો ભાઈ એ વ્યક્તિ સામે જોવે છે અને વિચારે છે આને મેં ક્યાંક જોયા છે. નજીક જઈ અને એને મળ્યો અને રામ રામ કર્યા ને એકબીજા સામે મળ્યા ને જોયું ત્યાં તો ખ્યાલ આવી કે ઓહો આ તો મારા વર્ષો જૂના બે મિત્ર છે. પેલા બે મિત્રો ગામના પાદરમાંથી કંઈક વટે માર્ગુ તરીકે નીકળાય છે. જોઈ ગયો ને હા એટલો બધો રાજી થઈ ગયો કે હા વર્ષો પછી બે મિત્રો મળ્યા હતા, રાજીના રેડ થઈ ગયા, રામ કર્યા, એકબીજાને ભેટા મળ્યા અને કે હાલો ઘરે જઈએ. કે ઓલા મિત્રો કે એક કામ કરીએ, હવે પછી પાછા ક્યારેક મળશું. તો ના પછી ક્યારેય નહીં, આજ ઘરે જ હાલો. તમે ઘરે લઈ ગયો અને મહેમાનને બેસાડ્યા. ડેલામાં અંદર ડેલો ખોલ્યો, અંદર ગયો અને ઘરવાળીને અવાજ માર્યો કે સાંભળ કે શું છે કે મેં જો મારા એક મિત્રો આવ્યા છે, ભાઈ બહુ જૂના મિત્ર છે, મળ્યા, તે બધી વાત કરી. હવે ભાઈ જેવો ડેલામાં ગયો ને એને એવું ચહેરા ઉપર રેખાઓ થોડીક બદલાઈ જવાનું કારણ એ હતું કે ભાઈના જે ઘરના હતા ને, ભાઈની જે પત્ની હતી ને એ થોડાક આમ સંકુચિત સ્વભાવના અને જે કાંઈ માણસો આવે કે આ તે કાંઈ વાગતા સ્વાગતા આ તે એને અનુકૂળ ન આવે અને કોઈ વ્યક્તિ ઘરે આવે એ ગમે નહીં. એટલે સ્વાભાવિક છે કે આવ્યા પછી તો હલવાણા. એટલે એણે ખાટલો પાથરો, ગોદડું પાથરું, મહેમાનને પાણી ભરી દીધું, આગતા સ્વાગતા કરી અને પછી ભાઈ અંદર ગયો. અંદર જઈ અને ધીમા અવાજે મહેમાન સાંભળે ને એવું કીધું કે જો એક વાત કહું કે શું છે કે આ મારા વર્ષો જૂના મિત્રો છે, આજ ઘણા વર્ષો પછી અમે મળ્યા છીએ અને ખૂબ પ્રેમ, અમે નાનપણમાં એકાબીજા ખૂબ આનંદથી રહ્યા છીએ અને એકાબીજા ઉપર ખૂબ ઉપકાર છે. એટલે આજ એક મારી ખાસ વિનંતી છે કે આજે છે ને તું કંઈ હેરાન કરતી નહીં. આજે મારો મિત્ર આવ્યા છે ને આજ મારી લાજ રાખી દેજે. એટલે મારા પહેલી તો નાટક શરૂ કર્યું. મેં કહેવાય ને, મેં ઘણી વખત કહ્યું કે ભાઈ બાલહઠ, સ્ત્રી હઠ અને રાજહઠ, આ ત્રણ હઠ છે એ મહાન હઠ છે. એમ સ્ત્રીનું ચરિત્ર સમજવું ને એ લગભગ બહુ અઘરું હોય છે. એટલે પેલી સ્ત્રીએ તો કીધું કે અરે પણ શું કામ ચિંતા કરો છો, આ તમારા એકના મહેમાન છે, આ આપણા મહેમાન કહેવાય, તમે મારું શું કરો છો, આપણા મહેમાન છે, એની આગતા સ્વાગતા આપણી જવાબદારી આવે છે, બોલો શું બનાવવું છે. તો પેલો કે તું તારે ગમે એ બનાવી નાખી, એ મારા મિત્ર જ છે, એમાં કાંઈ આપણે મહેમાન ગતિ જેવું ન હોય, શાક રોટલા બનાવે. નહીં, શાક રોટલા નહીં. આજ વર્ષો પછી તમારા મિત્ર આવ્યા છે તો શાક રોટલા હોય કાંઈ? એટલે ઓલો તો આમ અંદરથી રાજી થવા માંડ્યો. આ સ્વરૂપ મેં ક્યારેય જોયું નહોતું. તો કે તો શું કરવું? એ કે કંઈક મીઠાઈ બનાવીએ અને મારી તો ઈચ્છા એવી છે કે સાચા ઘીની અંદર લથબથ શીરો બનાવીએ, આમ ઘીના રગેડા મહેમાનની હાથે ઉતરી જવા જોઈએ. એટલે ઓલો તો રાજી થઈ ગયો કે આજ મારા મિત્રોને આવું સરસ પકવાન જમાડવાની કહે છે કે કંઈ વાંધો નહીં, ચાલ બનાવતું, હું બેઠો છું. કે એમ નહીં, મહેમાન ભલે બેઠા, હું એના માટે ચા મૂકું છું અને ચા પી અને તમે ચૂપચાપ, મહેમાનને ખબર ન પડે ને એમ છાનામાના ગામમાં જાઓ, ઘી લઈ આવો, ઘી નથી ઘરમાં, ત્યાં હું રસોઈની તૈયારી કરું. એટલે ઓલો તો જઈને આમ મિત્ર પાસે અને એવો મોજમાં આવી ગયો, મિત્ર અરે વાતું કરવા માંડ્યો. ઓલા મેં મિત્રએ આમ આનંદમાં આવી ગયા અને બાઈએ ચા બનાવ્યો. ચા બનાવીને પાયો મહેમાનને, ને પેલા જે મેં એની ઘરવાળી કીધું હતું એમ ચા પીને પછી મહેમાનને કે 5 મિનિટ તમે બેસો તો હું હમણાં ગામમાં જઈને આવું છું નિરાતે. ઓલા કે અમારું ઉતાવળ છે, સમજાય નહીં હો, મારા હમ છે જો આજ તમે કાંઈ બોલો તો, મારી ઘરવાળીના હમ છે તમે કાંઈ બોલો તો જયમાં વગેરે જવા હે નહીં. પેલી બાઈએ તાણ કરી. મહેમાન કે આજે અમારે બહુ ઉતાવળ છે. નહીં, આજ મેં હવે કહી દીધું, મારી ઘરવાળીને હમ દીધા ને હવે ઓલાને એમ થયું કે આવો જીગરી ભાઈબંધ અને આ એની ઘરવાળી કંઈક થઈ જાય તો આપણે બાને ચડી જાવ, કંઈ વાંધો નહીં, જમીન જઈએ. અને ભાઈ તો ગામમાં ગયો ને અંદરથી કંઈક અવાજ આવવા માંડ્યો. મહેમાને કાન દીધા કે આ થાય છે શું? ત્યાં જોયું તો અંદરથી બેનનો રડવાનો અવાજ આવતો હતો. એટલે મહેમાને ઓસરીમાંથી અવાજ માર્યો કે બેન બહાર આવો ને. ત્યાં તો બે રડતા બેન બહાર આવ્યા. કે શું છે? તો કે કાંઈ નહીં ભાઈ, એ તો આંસુડા લૂસવા માંડ્યા. કે તમે ચિંતા કરોમાં. એટલે તમે ચિંતા કરોમાં એમ કીધું એટલે મહેમાનને અંદર થોડીક ચિંતા થઈ. માણસને જે ના પાડો ને એ અંદર તરત આવે કે તમે ચિંતા કરોમાં.
થોડીક ચિંતા થઈ ને એટલે મહેમાને પૂછ્યું બેન એક કામ કરો, જે કંઈ તકલીફ હોય અમને કહો, અમારેથી થાય તો સોલ્વ કરશું, પણ રડો છો શું કામ એ કહો, હમણાં તમને કાંઈ તકલીફ નહોતી, રડવા માંડ્યા. તો કે ભાઈ એટલે મહેમાને બહાર દઈને પૂછ્યું ચિંતા શું છે? એટલે પેલી બાઈએ કીધું તમામ કાંઈ ચિંતા છે નહીં ભાઈ, મારે કોઈ જાતની ચિંતા છે નહીં, પણ તમે ચિંતા ન કરો એમ કરીને પાછા આંસુ લૂછ્યા. એટલે મહેમાનને રહસ્ય ઘેરાણું કે ગદની વાત કંઈક અટપટી છે. મહેમાને કીધું કે બેન ન કહો ને તો તમને અમારા સોગન છે, અમારા છોકરાઓના સોગન છે, તમે વાત કહો, આજ અમે મહેમાન થઈને આવ્યા ને તમારું દુઃખ દૂર ન કરીએ. પેલી બાઈ કહે મારું દુઃખ કાંઈ નથી ભાઈ, તમે બહારથી નીકળ્યા? એ કે હા. તમને ધરાર ઘેરે લાવ્યા છે? ધરાર ઘેરે લાવ્યા ને? એ કે હા લાવ્યા ધરાર ઘેરે. બરોબર, તો બસ વાત પૂરી થઈ ગઈ. પેલા મહેમાન મૂંઝાણા કે વાત છે હું? તો કે તમે કયો બેન વાત પૂરી કરો. તો તમને અહીં ઘરે લઈ આવી અને તમે જમવાની ના પડતા તો હમ દીધા ને તમને? તો કે હા. કે ભાઈ આને જે તકલીફ ગણો તો તકલીફ અને સ્વભાવ ગણો તો સ્વભાવ છે એવું કે કોઈ પણ વ્યક્તિ મહેમાન હોય ને એને પરાણે, ગામના મહેમાન આવ્યા હોય ને તો પરાણે ઘરે લાવે અને જમવા રોકે અને એટલા હાવભાવથી આગતા સ્વાગતાથી જમાડે કે એની તમે વાત પૂછોમાં. અને જમાડ્યા પછી આ સાંભેલું દેખાય જો ઓસરીમાં પડ્યું કે હા કે આ સાંભેલું છે ને ઓસરીમાં, એ દરેક મહેમાનને બે સાંભેલા મારે છે તો જોરના. એટલે જો મહેમાનને ક્યાંય આડાવડું વાગ્યું ભલે પગ બગમાં વાગ્યું તો ટાટિયા ભાંગી નાખે છે. પેલા વિચારમાં પડી ગયા કે આ જે બેને કીધું એ પ્રમાણે આપણને પરાયણે લાવ્યો, હમ દીધા, રોયકા, જમવા બધું. કે બેન પણ અમે તો એના મિત્ર છીએ, નહીં મારે. અરે ભાઈ મિત્ર નહીં, ટારી દીધા છે અત્યાર સુધી. ઓલા મૂંઝાણા કે હવે કરવું શું? તો હવે શું કરવું? કે હવે કાંઈ નહીં, હવે તમે ડેલેથી બહાર જાઓ ને તમને હામાં મળશે એટલે હવે પૂરું, હવે તમે ફસાઈ ગયા. ઓલા મહેમાન કે બેન કંઈક રસ્તો બતાવો. તો કે આ પાછળનો દરવાજો છે અહીંથી કદાચ તમે નીકળી જાય ને તો તમે બચી શકશો, બાકી નહીં. હવે ગામમાં કાંઈ વાહનની વ્યવસ્થા નહીં. મહેમાન તો પાછળના દરવાજાથી ભાગતા થયા અને બેનને બે હાથ જોડીને કીધું બેન તમારો ખૂબ ખૂબ આભાર, ન કે એક તો અમે આ હુકલકડી શરીર અને એમાં હાંભેલા પડે મરી જાત, એટલે કે તમારો આભાર એમ કરીને ભાગ્યા. એટલે બેને કીધું ઊભા રહ્યો. એ કે હું હજી તમે હાલવામાં જરાક ઉતાવળ રાખજો અને કદાચ તમે કે આમ જાતા હો ને પાછળ આવે ને તો ભાગવા માંડજો, ઊભા ન રહેતા. પેલા તો કે કાંઈ વાંધો નહીં, હાલતા થઈ ગયા, ઉતાવળે પગે ઝડપ હાલવા માંડ્યા, ભાગીએ. હવે જેવા મહેમાન પાછળના દરવાજે વડાવી દીધા, બાઈ તો હજી રોતી જ હતી. પેલો ભાઈ ઘી લઈને આવ્યો ઘરે, ઘી લઈને ઘરે આવ્યો ને જોયું તો ખાટલો ખાલી, ગોદડું પાથરેલું ને બાઈ ઊભી રોવે. પેલાને એમ થયું શું કંઈક થયું કે મહેમાને કંઈ કર્યું? હું બોલ મહેમાને કંઈ કર્યું? તો ના ભાઈ ના, મહેમાન તો ભગવાનના ઘરનો માણસ, મહેમાન ભગવાનનું સ્વરૂપ કહેવાય, મહેમાન કોની કરે? તો રો છો શું કામે? તો કે વાત પૂછોમાં. તો કે પણ એમ નહીં, રોવાનું કારણ શું? મહેમાન નથી વયા ગયા. એ કે મહેમાને આ સાંભેલું રહ્યું ને આપણું. એ કે હા. કે મહેમાને એમ કીધું સાંભેલું બહુ સારું છે અને અમારે સાંભેલું જોઈએ છે. એટલે મેં એને કીધું કે ભાઈ એ સાંભેલું અમારા પૂર્વજોએ, અમારા દાદાએ એના દીકરાને આપ્યું અને અમારા સસરાએ, મારા સસરાએ એના દીકરાને આપ્યું, એટલે આ અમારા પૂર્વજોની સંભાળ છે. એટલે સાંભેલું તમારા ભાઈ તમને આપશે નહીં. એટલે મહેમાન કહે કે નહીં અમને અત્યારે સાંભેલાની હા પાડો નકર અમે ભાગી જઈએ. એટલે પેલો ભાઈ કે અરે ગાંડી, આટલા વર્ષો પછી મારા મિત્રો અમને મળ્યા હતા અને એક સાંભેલા જેવી વસ્તુની તે ના પાડી દીધી. કે મેં એને ના નહોતી પાડી, મેં એને કીધું હતું કે તમે થોડીક વાર જાળવો, તમારા ભાઈ આવે પછી અમે નક્કી કરીને દઈએ. પણ એ એટલી ઘડી રોકાણા નહીં ને ભાગ્યા. તો એટલે કે અરે બહુ કરી. કે કઈ બાજુ ગયા? કે જો આ ગામનો ઉગમણો રસ્તો છે ને એ બાજુ જાય છે. તો કે હું બોલાઈ આવું. એ કે બોલાઈ આવું એમ નહીં, એમ સાંભળશે નહીં, તમે સાંભેલું હાથમાં લેતા જાઓ, ઊંચું કરો એટલે એ આવશે. અને ભાઈ તો સાંભેલું હાથમાં લઈને પાછળ ગયો. ઓલા તો ઉતાવળે હાઈલે જતા, આ વાહે દોડતો જોયો કે બે નાળાવા છેટા મહેમાન આગળ હતા ને દેખાણા. આને અવાજ માર્યો, એ ઉભા રહ્યો. ઓલા પાછું વળીને જોયું કે હાલે આ ધૂળ ઉડાડતો આવે છે આપણી વાહે. અને જેવો આ દોડતો હતો ને મહેમાને દોડવાની શરૂઆત કરીને આ સાંભેલું અધીર કરે, એ ઉભા રહ્યો, લેતા જાઓ તો એ તમારા ભાગમાં આવે એટલું લેતા જાઓ, ઉભા રહ્યો. અને મહેમાન તો પાટી કાઢે ભાગ્યા. કે આનું કાંઈ ખાધું નથી તો સીમાડા સુધી વાંહે આવ્યો. એ બાઈ હારામાણાની દીકરી કહેવાય કે આપણને કહી દીધું. બાકી જો આનું કંઈક આપણે શીરોપુરી ખાઈ ગયા હતા તો હાડકા હાજા ન રહેવા દેવા. એમાં એક મહેમાનને પગની નસું ટૂંકી હતી અને મીંડા દોડવા ને તે આમ પગની શોર્ટનેસ કહેવાય, નસું ખુલી ગઈ અને વાહ તો જૂનો વાહ વયો ગયો. ઉભા રહ્યો, લેતા જાઓ, ઉભા રહ્યો, લેતા જાઓ. મિત્રો વાર્તા હસી મજાકની છે પણ ખરેખર સમાજ જીવનની અંદર છે ને, દાંપત્ય જીવન વ્યવસ્થિત ચાલતું હોય ને તો સારું લાગે. આ વાર્તાનું એવું શીર્ષક આપી શકીએ કે ઘરનો રોટલો બહાર છે. તમારી ઘરે કોઈ મહેમાન આવ્યું ને એને સારી વ્યવસ્થિત આવતા સ્વાગતા આવકારો
અને સારા ચા પાણી ને સારું જમવાનું પરાયણે તમે બેસાડીને માન મર્તબાથી રાખો ને, એટલે તમે ગમે ત્યારે ઘરની બહાર નીકળો ને એટલે તમારું આવો જ થાય છે. પુરુષ જ્યારે ઘરની બહાર નીકળે ને ત્યારે એને જો સમાજની અંદર કાંઈ માન મળતું હોય ને તો એનું કારણ ફક્ત અને ફક્ત સ્ત્રી હોય છે. કેમ કે ઘરની સ્ત્રી છે ને આવનાર વ્યક્તિને સારો આવકારો અને સારું ખાવા પીવાનું અને વ્યવસ્થિત માન મર્યાદા આપે ને, એ માન મર્યાદા પુરુષને બહાર મળતી હોય છે. એટલે આમ તો આ વાર્તાનું એવું પણ શીર્ષક આપી શકાય કે ઘરનો રોટલો બહાર. આશા રાખું છું કે આ એક કોમેડી વાર્તા તમને ગમી હશે, અને જો વાર્તા ગમી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઇક ને કોમેન્ટ તો કરજો વાલા. બરાબર, ચાલો મળીએ નવી વાર્તા ના આવે ત્યાં સુધી. અસ્તુ, જય હિન્દ.